करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानां पुकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ। એની પહેલા આપણે જુહોત્યાદિ ત્રીજા ગણના 24 ધાતુઓ જોઈ ગયા હતા। એ 24 ધાતુઓમાં શરૂઆતના 6 આકારાંત મહાગા દાદા, 3 ઇકારાંત કિભિહ્રી, 1 ઉકારાંત હુ, 6 ઋકારાંત શ્રુઘ્રુઘ્રુ, રૂપૃભ્રુ અને 8 હલંત ભસ ધનજન ધીસ નીચે બીજે વિષતુર। અને એ પછી આપણે આવ્યા હતા ભવાદી ગણના વિશેષ ધાતુઓ તરફ આવ્યા હતા। એ ભવાદી ગણના વિશેષ ધાતુઓમાં પહેલો ઉદુપધાયા ગુહ ધાતુથી આપણે ગુહ ધાતુ અને એ પછી ઉધુ વિચ્છપણી પનિભ્ય આયથી ધૂપ ધાતુ, ધૂપ ધાતુ, વિચ્છ પણ અને પન ધાતુ। એમાં આય સનાદિમાનો પ્રત્યય લાગતો હતો। એ પછી ઋત ધાતુ આવે છે, જે સૌત્ર ધાતુ છે। આમાં યાદીમાં આપ્યો નથી, કેમ તો કે આ 1930 ઔપદેશિક અવસ્થાના ધાતુ છે। ઋત ધાતુ સૌત્ર ધાતુ છે એટલે અહીંયા આપ્યો નથી। ઋતે રિયન સૂત્રથી ઈયન સનાદિમાનો પ્રત્યય લાગતો। સાથે સાથે આયા દયા આર્ધ ધાતુ કેવા આર્ધ ધાતુ આય વગેરે પ્રત્યય છે। ત્યાર પછી કમુ ધાતુ, કમ કમેરણીયન સૂત્રથી ઈયન સનાદિમાનો પ્રત્યય લાગતો। એ પછી ગુપ્તિજ કિત ભ્યસન, ગુપ્ત તિજ કિત આ 3 ધાતુને સન પ્રત્યય સનાદિમાનો પહેલો 12 પ્રત્યયમાંનો પહેલો પ્રત્યય લાગતો હતો। ત્યાર પછી આપણે માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય, દીર્ઘશ્ચાભ્યાસસ્ય આ રીતે માન બદ્ધ જોઈ રહ્યા છીએ। પછી દાન આજે શરૂઆત કરીશું અને શાન। સાથે સાથે બદ્ધ નો અંતિમ લકાર વિધિલિંગ લકાર જ્યારે જોવાનો છે એની પછી અહીંયા 12મા ક્રમે તમે જોઈ શકશો તો દાન કેવી રીતે લખ્યો છે। દાન કેવી રીતે લખ્યો છે તો ન માં રહેલો અ જે છે એ અનુદાત અનુનાસિક છે, અનુદાત નથી, અનુનાસિક છે, સાથે સ્વરિત છે, સ્વરિત છે। ખંડને એનો અર્થ કર્યો છે સંસ્કૃતમાં। પછી દાન એ ધાતુ સંજ્ઞા છે અને દિદાંશ એ અંગ છે અને દાનય ચુરાદિગણનું અંગ છે। આપણે દિદાંશ જોઈશું અને દિદાંસતી અને દિદાન સતે સતી સતે દિદાન સતી દિદાન સતે એટલે કે અહીંયા સ્વરિત ઈત કર્તભિપ્રાય ક્રિયા ફલે સૂત્રથી આપણે ઉભયપદી ધાતુ કરીશું, નહીં કે આત્માનેપદી, પણ પરસ્મય પદ અને આત્માનેપદ બંને છે એટલે કે ઉભયપદી છે। વિભાજન કરવું આવો અર્થ થાય છે, વિભાજન કરવું। તો એ હજી એક લકારને જોયા પછી આપણે આવીએ છીએ, પણ તમને અહીંયા દર્શન મેં કરાવી દીધા।
ફરી પાછા આવીએ. માન બદ્ધ દાન સાન થયો. બદ્ધ ધાતુ માં આપણે પ્રક્રિયા શું કરી રહ્યા હતા એ તમને ઝલક બતાવી દઉં, અને પછી વિધિલિંગ લકારના પ્રત્યયો અને પછી આપણી પ્રક્રિયા. તો ધાતુ આપણે બદ્ધ ધાતુ, ચિત્ત વિકારે, ભવાદિગણ, આત્માનેપદી, શકર્મ, સેટ. બાંધવું રોકવું આપણે અર્થ અત્યારે નહીં, ધિક્કારવું, ટીકા કરવી, નિંદા કરવી ને દ્વેષ કરવો એ અર્થ આપણે લઈએ છીએ. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્થ અભ્યાસસ્ય સૂત્રથી આપણે અભ્યાસમાં રહેલો પૂર્વ અભ્યાસને આપણે દીર્ઘ કરીએ છીએ. દીર્ઘ કરતા પહેલા બે પ્રક્રિયા આગળ આવે છે. એક તો પૂર્વ અભ્યાસને પહેલા તો સંન્યંગોથી દીત્વ કરીએ છીએ, સાથે સાથે ગુપ્તિચકિત વ્યસનમાંથી આવૃત્તિ અનુવૃત્તિ લઈએ છીએ, તો જ સન પ્રત્યય લાગે છે. અને માન બદ્ધ દાન સાન એ ધાતુઓ છે, ચાર ધાતુઓ છે. સંન્યંગોથી દ્વિત્વ કરીએ છીએ. હલાદિશેષથી પૂર્વ અભ્યાસમાં રહેલ અભ્યાસમાં માત્ર પ્રથમ સ્થાને વિદ્યમાન હલવર્ણ અવશિષ્ય તે બાકીનાનો લોપ થાય છે. સંયતથી પૂર્વ અભ્યાસમાં રહેલ અનો ઈ થાય છે એટલે બી થઈ જાય છે. એકાચો બસો બસ જસંતસ્ય સ્તુહુ સૂત્રથી આપણે ધાતુ એકાચ હોય અને અંતે જસ હોય, જસની પરમાં સ્થવો હોય, સ હોય, પ્રત્યય હોય અને ધ્વ પ્રત્યય હોય તો બસનો બસ થઈ જાય છે. અને ત્યાર પછી ખરીચ સૂત્રથી જલ વર્ણનો ખર વર્ણ પરમાં હોય ત્યારે ચર્તવ પહેલો થઈ જાય છે. અને પછી પાછો માનબદ્ધ દાન સાન ભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય સૂત્રથી આપણે પૂર્વ અભ્યાસમાં રહે દીર્ઘ કરી દઈએ છીએ. આટલી પ્રક્રિયા કરવાથી આપણું અંગ બની જાય છે. અને હવે જોઈશું વિધિલિંગ લકારના આત્મનેપદના પ્રત્યયો અને પછી જોઈશું પ્રક્રિયા. આ રીતે આપણો ક્રમ છે. ઓકે, તો પ્રક્રિયામાં પહેલા પ્રત્યયો લઈ લઈએ. વિધિલિંગ લકાર આત્મનેપદના પ્રત્યયોમાં ત્રણ પ્રકાર જે પડે છે એ ત્રણ પ્રકારમાં અદંત, અનદંત અને અભ્યસ્ત અંગ, આ ત્રણ પ્રકારના પ્રત્યયોમાંથી આપણને મુક્તિ મળી જાય છે. એટલે કે આપણે માત્ર ત્રણ પ્રકારના અંગમાંથી સરખા પ્રત્યયો થાય છે. અદંત અંગના, અનદંત અંગના અને અભ્યસ્ત અંગના. બાકી બધામાં ત્રણેયમાં જુદા પડતા હતા પ્રત્યય. અને આપણે અત્યાર સુધી કોમન સામાન્ય પ્રત્યય જોતા હતા, પણ હવે ખબર પડે છે કે આ રીતે ત્રણ પ્રકારના અંગના પ્રત્યયો જુદા જુદા છે. એ આપણે જાણીએ છીએ, જોઈ ગયા છીએ. ઓકે, તો વિધિલિંગ લકાર નો અર્થ વિધ્યર્થ, વિધ્યર્થ, આમ થવું જોઈએ, કરવું જોઈએ વગેરે એવા અર્થો થાય છે. ઓકે, અહીંયા નિંદા કરવી જોઈએ આવો અર્થ થશે. તો પ્રથમ પુરુષ એક વચન, પહેલા તો કોમન પ્રત્યયો જે 12 લકારને, 10 લકારને અને વૈદિક લેટ સાથે બેને સાથે ગણીએ તો 12 લકાર થાય. એ 12 લકારને કોમન પ્રત્યયો જે લાગી રહ્યા છે આત્મનેપદના, એ ત, આતામ, જ, થાસ, આથામ, ધમ, ઈટ, વહી, મહ્યન, આ આત્મનેપદના છે. સૂત્ર તો આખું એક જ છે, પરસ્મય પદ અને આત્મનેપદ. તિપ્તસ જી સિપ્તસ થમિપ વસ્મસ અને પછી ત આતામ જ થાસ આતામ ધમ ઈટ વહી મહ્યન. આવું સળંગ સૂત્ર છે આપણી પાસે, જેમાં 18 પ્રત્યયો રહેલા છે. આ 18 પ્રત્યયો 4 લકારને 3 પ્રત્યયો કહે છે. આપણે પ્રત્યાહારની ભાષામાં તિંગ કહીએ છીએ. તિંગ બરાબર 18. એ 18 પ્રત્યયોને
જુદા પાડી દઈએ તો નવ નવ થઈ જાય છે. ઓકે, તો વિધિલિંગ લકાર, હા, આઢાર પ્રત્યય તિંગ પ્રત્યયો સાર્વધાતુક પણ છે અને આર્ધધાતુક પણ છે. સાર્વધાતુક પ્રત્યય, આર્ધધાતુક પ્રત્યય. સાર્વધાતુક પ્રત્યય ક્યારે કહીએ છીએ અને આર્ધધાતુક પ્રત્યય ક્યારે કહીએ છીએ એ પણ આપણે જાણીએ છીએ. સાર્વધાતુક ક્યારે કહીએ છીએ? તિયંસિત સાર્વધાતુકમ વ્યાખ્યા છે. તિંગ પ્રત્યયો 4 લકારને લાગે છે. લટ લકાર, લંગ લકાર, લોટ લકાર અને વિધિલિંગ લકાર. આ 4 લકારને જ્યારે લાગશે ત્યારે સાર્વધાતુક તિંગ પ્રત્યય કહેવાશે અને આ સિવાયના લકારને લાગશે ત્યારે આર્ધધાતુક કહેવાશે. સાર્વધાતુક લગાડવાથી શું પરિવર્તન આવશે અને આર્ધધાતુક પ્રત્યય લગાડવાથી શું પરિવર્તન આવશે? તો કે સાર્વધાતુક પ્રત્યય લગાવવાથી વિકરણ પ્રત્યય જે તે ગણનો અવશ્ય બેસશે. 10 ગણમાં સાર્વધાતુક પ્રત્યય લાગે છે ત્યારે વિકરણ પ્રત્યય આવશે અને આર્ધધાતુક 6 લકારના પ્રત્યયોમાં તિંગ પ્રત્યય જ્યારે લાગશે ત્યારે વિકરણ પ્રત્યય લાગશે નહીં. વિકરણ પ્રત્યયની જગ્યાએ ઈડાગમ વગેરે થશે. પ્રત્યય આવશે ખરા પણ બીજા આવશે. ટૂંકમાં વિકરણ નહીં આવે અને 10 ગણનું વિભાજન પણ ત્યાં મુક્ત થઈ જશે. અત્યારે 10 ગણનું વિભાજન થશે. આપણી પ્રક્રિયા તો એવી કે છે, સરળ પ્રક્રિયા, કે આપણા જે ધાતુઓ છે 1930, એ 1930 ને ધારો કે પહેલો ધાતુ, ધાતુમાં 14 પ્રકાર પાડ્યા છે, આકાર આદિ ક્રમમાં પાડ્યા છે અને હલંત ધાતુઓના 5 પ્રકાર પાડ્યા છે. એ 2 થઈને 14 પ્રકાર કરી 8 ને 5 14 થાય છે. તો અકારાંત, આકારાંત, અંતિમ અને એટલે અજંત અને હલંત ધાતુઓનું 2 વિભાજન છે. સાથે આગળથી પણ છે, હલાદી અને અજાદી પણ છે. એટલે બંને રીતે આપણે જોઈ શકીએ છીએ. હવે ક્રમ આપણો એવો છે કે ધારો કે ભવાદિગણ હોય તો ભવાદિગણનો કોઈ પણ ધાતુ લઈએ તો એ ધાતુને 10 ગણ જે છે એ ગણમાંથી પહેલો ગણ ધારો કે છે તો એના 10 લકારમાં કેવા રૂપો થાય છે? તો એવા એક ધાતુને લઈને 10 લકાર કે 12 લકારના રૂપો કેવી રીતે થાય છે એવી એક પ્રક્રિયા છે. એટલે બીજી પ્રક્રિયા એ છે કે દરેક ગણના ધાતુઓ અને દરેક લકારો કેવી રીતે થાય છે એ એક ખીચડું થઈ જાય છે. એટલે આપણે સામાન્ય સરળ પદ્ધતિને અપનાવી રહ્યા છીએ, એક સાથે સબસતી. તો પ્રત્યયો જે છે વિધિલિંગ લકાર, આત્મનેપદ, પ્રથમ પુરુષ એક વચન, ત છે કોમન. તનો ઈ ત થઈ જશે. કેવી રીતે ઈ ત થઈ જશે? ઈ દીર્ઘ, તો લિયંગ સ્યુટ આપણે જોઈ રહ્યા છે. લિયંગ લકારમાં સ્યુટનો આગમ થાય છે, એટલે કે સીયનો આગમ થાય છે. ત્યાર પછી જ્યાં ત અને થ હોય ત્યાં સુપ્તિથોથી શુટનો આગમ થાય છે, સનો આગમ થાય છે. એ પણ આપણે જોઈ રહ્યા છે. અને પછી લિયંગ શલોકો અનંત્ય છે. લિયંગ શલોકો અનંત્ય છે. શું કહે છે? તો કે લિયંગ લકારમાં, લિયંગ લકાર 2 પ્રકારના છે, વિધિલિંગ અને આશીર્લિંગ. એમાંથી વિધિલિંગ છે એ સાર્વધાતુક છે અને આશીર્લિંગ છે એ આર્ધધાતુક છે. તો લિયંગ શલોકો અનંત્ય છે શું કહે છે? લિયંગ લકારમાં અંતે નહીં હોય એવા શનો લોપ કરીએ છીએ અને પછી લોકો વ્યોરવલીથી યનો લોપ કરીએ છીએ અને બની જાય છે ઈ ત. દ્વિવચનમાં આતામ છે. આતામ ઔપદેશિક અવસ્થામાં એને આપણે કરીએ છીએ ઈયતામ કરીએ છીએ. ઈયતામ કેવી રીતે? તો કે લિયંગ સ્યુટ શુટ તીથો લિયંગ શલોકો અનંતેશી અને બની જાય છે ઈયતામ. પ્રક્રિયામાં વધારે ખબર પડશે. જ કોમન ઔપદેશિક અવસ્થામાં એનો ઈરન થાય છે. લિયંગ સ્યુટ જસ્ય રન લિયંગ શલોકો અનંતેશી થી ઈરન થાય છે. મધ્યમ પુરુષ એક વચન ખાસ નો ઈથાહ થાય છે. લિયંગ સ્યુટ શુદ્ધિથો લિયંગ શલોકો અનંત્યસ્ય અને સની પ્રક્રિયા ન વિભક્ત તુષ્માથી રોકી લે છે અને વિસર્ગ સુધીની પ્રક્રિયા
સસજુષો રૂહુ ઉપદેશે અજનુનાસિક એક ખરવસાનયો વિસર્જનીય અને બની જાય છે ઈથાહ બની જાય છે. આથામમાં યથામ બની જાય છે, યથામ બની જાય છે. લિયંગ સિયુક્ત શુક્તિ તો હો લિયંગ સલોપો અનંત છે. બરાબર. યથામ. ધ્વમમાં ઈ ધ્વમ બની જાય છે લિયંગ સિયુક્ત લિયંગ સલોપો અનંત છે અને લોપો વિવરવલી ઈ ધ્વમ બની જાય છે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટનો ઈય થઈ જાય છે લિયંગ સિયુક્ત હલંત્યમ લિયંગ સલોપો અંત્ય છે અને ઈટો અત થી ઈય થાય છે. વહી અને મહિયંગમાં ઈ વહી અને ઈ મહી થશે. લિયંગ સિયુક્ત લિયંગ સલોપો અંત્ય છે અને લોપો વિવરવલી બંનેમાં લાગુ પડશે અને આ રીતે પ્રત્યયો બનશે ઈ ત ઈયા તામ ઈ રન ઈથાહા ઈયા થામ ઈ ધ્વમ ઈ ય ઈ વહી ઈ મહી આવા પ્રત્યયો બને છે. આવી પ્રક્રિયા તરફ આવીએ છીએ. બિનલ. હા સર. એમ ખોવાઈ જાઓ છો? હા સર, બહાર ગઈ હતી ને એટલે. બરાબર. પણ પાછળથી કવર કરી લેવા. હા સર. બરાબર છે. ઓકે. બોલું સર? હા, વાંધો નહીં. ધાતુ છે આપણી પાસે બધ, અનુદાત, અનુનાસિક. બોલો. ઉપદેશ અજનુનાસિક ઈત સંજ્ઞાથી અમની ઈત સંજ્ઞા થઈ જશે. પછી માન બદ્ધ દાનભ્યો દીર્ઘાક્ષ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે અને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. તેમાં નની અને પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે અને શનિ લશક તદ્વિતથી જ સંજ્ઞા થઈ જશે. પછી સંયંગો સૂત્રથી દ્વિત્વ કરતા બદ્ધ. હા, અને પછી હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો લોપ થઈ જશે. એક જ મિનિટ. હા. જરા સેટિંગ કરી રહ્યું છું. હા સર. તમારા નામો મને દેખાવા જોઈએ. આમ તો ચહેરા દેખાવા જોઈએ પણ નામો દેખાય છે મને દેખાવા જોઈએ એટલા માટે. ઓકે, તો હવે સંયંગો લઈએ. હા, સંયંગો સૂત્રથી દ્વિત્વ કરતા બદ્ધ. બ હલંત, બ હલંત અને પરમાં સ. ઓકે. આ સ અને અ. પછી હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો લોપ અને અતો ગુણેથી પરરૂપ એકાદેશ થતા સાખો થઈ જશે. બરાબર છે. પછી સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં રહેલા બમાં ઈકારનો આદેશ થતા બી બધ અને પરમા સ. પહેલા તો બત્સ કરી લઈએ અને પછી બી બધ. અને સ. પછી એકાચો બશો ભશ જસંતસ્ય સત્વ સૂત્રથી બનો પ થઈ જશે. અને પછી સ એ ખરમાનું વર્ણ છે માટે ખૈચ સૂત્રથી ધનો ત થશે. જલ. થશે. હા. અને સ હા, એટલે બી. પછી માન બદ દાન ચાનભ્યો દીર્ઘાક્ષ અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ ઈકાર નો આદેશ થશે અભ્યાસમાં એટલે બીભત્સ. બની ગઈ. હા, અને પછી મૂળ પ્રત્યય ત છે. તો તેમાં હા, લિયંગ સિયુટ થી સિંહ નું આગમ થશે. છૂટા પડી ગયું. પેલા સ હા. દીર્ઘ ઈ ય હલંત. ઓકે. પછી હજી ત છે પછી એટલે સુટ તીથો સૂત્ર થી તની આગળ સ બેસશે. બરાબર. સ હલંત. પછી હા, પછી લિયંગ સલોપો અનંત્ય થી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે. આ સનો લોપ થઈ ગયો. આ સનો લોપ. હા, પછી ત હોવાથી લોપોર વેલવાળી સૂત્ર થી અનો પણ લોપ થઈ જશે. તે ય એટલે પણ ઈત. બની જાય છે ઈ ત. પછી આદ ગુણ સૂત્ર થી ઈનો ગુણ એ થશે માટે બીભત્સ સેત. અહીંયા અ છે અને અહીંયા ઈ છે એટલે ગુણ થઈ જશે એટલે કે એત થઈ જશે.
અને હવે જોડી દઈએ તો બની જાય છે બીભત્સેત સહ બીભત્સેત તેને નિંદા કરવી જોઈએ. બીભત્સેત બરાબર છે. બીભત્સેત સહ બીભત્સેત તેણે નિંદા કરવી જોઈએ. વિધ્યત વિધિલિંગ લકાર બરાબર છે. તો આ રીતે રૂપ બની ગયું. આવીએ પ્રથમ પુરુષ દ્વિવચન તરફ. અહીંયા તમને ટોટલી ખ્યાલ આવી ગયો. તનો બની ગયો ઈત, ઈતમાંથી આ ગુણાથી એત બની ગયો એટલે કે ગુણ થઈ ગયો. અને આ રીતે બીભત્સે ત આખો છે એટલે હાલત બોલતા નહીં. ઓકે, આવીએ દ્વિવચન તરફ. આવી નવી પેજ લઈ લઈએ. ઓકે, ધાતુ છે આપણું અનુદાત અનુનાસિક. પછી નિકેતા અમની ઉપદેશે અજ અનુનાસિક થી જ સંજ્ઞા થઈ જશે એટલે બધ થઈ જશે. પછી માન બધ દાન શાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસશ્ચ સૂત્રથી સન પ્રત્યય લાગશે અને કર્તરી શ વિકરણ પ્રત્યય લાગશે. પની અને નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે અને શનિ લસક તદ્દિથી જ સંજ્ઞા થઈ જશે એટલે સ અને અ. સનાદિ પ્રત્યય હોવાથી ધાતુને દ્વિત્વ સંધ્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ કરતા બધ બધ થઈ જશે. અને અતો ગુણે સૂત્રથી અ જે છે એ સમા ભળી જતા સ થઈ જશે. પછી હલાદિ શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસના ધનો લોપ થતા બધ બની જશે અને પરમાસ. સંન્યતઃ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા બમાં રહેલા રસ્વ અકારનો રસ્વ ઈકાર થતા બી બ દ થઈ જશે અને પરમાસ. એકાચો બસો ભસ ચશન તસ્ય સ્ત્વોહ સૂત્રથી બના સ્થાને બનો આદેશ થશે એટલે બી ભ ધ અને સ. ખરીચ સૂત્રથી દના સ્થાને ત થઈ જશે એટલે બી ભ ત અને સ જોડાઈ જતા બીભત્સ થઈ જશે. પછી માન બદાન શાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસશ્ચ સૂત્રથી રસ્વ ઈકારની જગ્યાએ દીર્ઘ ઈકાર થતા બીભત્સ બની જશે. અંક બની ગયું. પ્રત્યય છે આતામ. લિયંગ સિયુઠથી સિયનો આગમ થશે અને સૂટતી તો હોથી સૂટનો આગમ થશે તની આગળ. આ પછી સુક્તિ થો એટલે શ પછી તામ. અને લિયંગ લોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય એવા સનુલોપ થઈ જશે અને આ જે છે એ યમાં ભળી જતા ય આખો થઈ જશે એટલે ઈયાતામ. અને અ અને ઈ હોવાથી ઈગંત અંગમાં ગુણ થતા એ થઈ જશે એટલે એ આતામ. જોડી દેતા બીભત્સે યાતામ થઈ જશે. સિદ્ધ થઈ ગયું. બીભત્સે યાતામ આ રીતે રૂપ બીભત્સેત બીભત્સે યાતામ એ રૂપ બની ગયા. બહુવચન તરફ આવીએ. ધાતુ છે આપણી પાસે બધ અનુદાત અનુનાસિક. જગદીશભાઈ મુનિયા જગદીશ આવશે. ઓકે આવ. ઉપદેશ એ અજનુનાસિક થી અમની સંજ્ઞા એટલે બધ થશે. માન બધ દાન સાનભ્ય થી સન પ્રત્યય લાગશે. કર્તરી શબ્દ પ અને નની
હલન સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. શનિ લસક તદ્દથી ઈદ સંજ્ઞા થશે. સ ને અ રહેશે. હવે સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે બદ્ધ થઈ જશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો લોપ થશે એટલે બબધ થશે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ થતા અસમા ભળી જશે. સંયત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વની જગ્યા પર ઈકારનો આદેશ થશે એટલે વિબદ્ધ થશે. એકાચો બસો ભસ દસંતસ્ય સ્તોથી ભનો આદેશ થશે બની જગ્યા પર. પછી ખરીચ સૂત્રથી ધનો ત થશે. ત્યાર પછી માન બદ્દાન સાનભ્ય સૂત્રથી હસ્વ ઈકારની જગ્યા પર દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે વિભદ્ધ થશે. અંગ બની જશે. અહીંયા આગળ આપણો પ્રત્યય છે જ. જ્વંત સૂત્રથી છવંત ને પણ આ પહેલા લિયન સ્યુટ કરી અને પછી જસ્યરણ. પહેલા સ્યુટ પ્રત્યય લાગશે. લિયન સ્યુટ લિયન સ્યુટ એટલે સ ય ય અને પછી જસ્ય રન છે. જની જગ્યાએ રન છે. રન. અને હવે લિયન સ લોકો અનંતે છે. સનો લોપ છે. નહીં હોય એવા સનો લોપ એટલે આ સ નો લોપ થઈ ગયો. અને વલીથી ય અને ર છે એટલે લોકો યોરવલી થી ય જશે ય એટલે જશે. ઈ જ જશે. બની જશે ઈ રન. ઈરન. ઈ છે એટલે અને અહીંયા અ છે. આઠ ગુણેથી એ થશે. હા, એ રન થઈ જશે. એરન થઈ જશે એટલે બીભત્સ સેરન. હવે બની જશે બીભત્સ સેરન. તે બીભત્સ સેરન. તે બધાએ નિંદા કરવી જોઈએ. બની ગયું વિભત સેરન. હમ તે બધાએ નિંદા કરવી જોઈએ. 3 બની ગયા. વિભત સેત, વિભત સેયાતા, વિભત સેરન. આવીએ મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે આપણો બ ધ અનુદાત્ત અનુનાસિક. ઓકે. જિગીષા. હા સર. ઉપદેશે અજન્માસિક ઇતિ સંજ્ઞા થશે એટલે બધું થશે. પછી માન બદ્ધદાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી શનિ પ્રત્યય લાગશે. કર્તવ્ય શબ્દનો પ્રત્યય લાગશે. નની અને પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે અને શનિ લશક પ્રતિનિધિથી સંજ્ઞા થઈ જશે એટલે સ અને અવશ્ય. હલંત્યમ સૂત્રથી પ અને નાની સંજ્ઞા અને દશકવ તદ્ધિતેથી સનિત સંજ્ઞા. કેમ સર મારો અવાજ નહીં આવતો? હે? મારો અવાજ નહીં આવતો? આવે છે, આવે છે. સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે બધ. પછી કરીએ. પહેલા તો બધ. હા, બરાબર. સંયંગોથી બધ. ઓકે. પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો લોપ થઈ જશે એટલે હલાદી શેષ સૂત્રથી. આ બાજુ એ અતો ગુણીથી પરરૂપ એક થઈ જશે. હા, સ એમાં ભળી જશે. બરાબર છે. પછી બબત થઈ. બગત થશે. બબત અને પરમાસ. પછી સંયત સૂત્રથી ઈ બધી થશે. અને પરમાસ. પરમસ. પછી એકાચો બસો બસ જસંતસ્ય જો સૂત્રથી ભ થઈ જશે. બનો ભ થઈ જશે વિભક્ત પરમશ. પછી માન ખર્ચ સૂત્ર આવશે ને સર? ખરીચ. હા, એનો સ્ત થઈ જશે એટલે વિભક્ત. અને પછી માન બદ્ધ દાન માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી
બીભત્સ થશે. સ અંગ બની અંગ અંગ બની ગયું. પ્રત્યય આપણો થાસ. ખાસ ખાસમાં ખાસમાં લિયમ સુરતનો પહેલો તો આવે ને પછી લિયન સી લઈએ એટલે સ ઈ ય અને પછી થ હોવાને કારણે હોવાને કારણે ત અને થ એટલે શુદ્ધ તીથો લાગે છે. છૂટ તીથો લાગશે એટલે શ અને પછી ખાસ. ઓકે સની સ બંને સનો લોપ થઈ જશે. લિયંગ સ લોકો અનંત્ય છે, અંતે નહીં હોય એવા સનો લોપ થશે. એવા સનો લોપ થઈ જશે. આ સ ગયો, આ સ ગયો, આ અંતે નહીં એટલે નહીં. પછી થ છે એટલે ય જતો રહેશે, લોકો વેરવન ઉપવ્યોર વલીથી ય ગયો. હવે રહ્યો ઈ થાસ, ઈ થા સ. હવે સની પ્રક્રિયા સની સર નવી વિભક્ત તુષ્માંથી સર્જ હા નહીં. વિસર્ગ સુધી આવશે ને. હા તો શું કરીશું? સસજુ સસજુષુભૂતિ ઋત્વ થશે કરીશું અને પરિણામે ર વત્તા ઉ ઉ બરાબર ઉની સંજ્ઞા થશે. ઉની ઉપદેશે અજનાસિક ઉપદેશે અજુનાસિક થયો ર ને રને શું કરીશું? ખર વસાનયો ખર અવસાને વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે. વિસર્ગ કરી દેશે એટલે બની જશે ઈથા હા ઈથા થઈ ગયું. હમ. અને પછી ઈ છે અને આ બાજુ અ છે તો શું કરીશું? આદ ગુણમાંથી આદ ગુણ સરસે એ કરી દઈશું. એ થઈ જશે. આ હાથ ઈથા છોડી દઈએ. હવે ઈ સ વત છે વિભસ્સે થા અંગ બની ગયું. સર એનું ગુજરાતી વર્ષ તે પછી કમ વિભત છે થા તું તો કાર નિંદા કરવી જોઈએ. ટીકા કરવી જોઈએ એવું નહીં થાય ને સર. હા જી સર. કમ વિભત છે હા ચાર રૂપ બનાવી દીધા. વિભત છે ત, વિભત છે યાતામ, વિભત છે રન, વિભત છે થાહા. ઓકે આવી મધ્યમ પુરુષ દ્વિવચન. ધાતુ છે આપણી પાસે બ ધ અનુદાત અનુનાસિક. જીકીસા પછી નરેશ કુમાર. હા સર. ઉપદેશીય જ અનુનાસિક થી અમની ઈજ સંજ્ઞા થશે. બરાબર છે. માન બદ્ધ દાના સાનભ્યો દીર્ઘથી સન પ્રત્યે લાગશે. હા કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે હમ. ન અને પદી હલંત્યમથી જ સંજ્ઞા. અને કોની પદી લચક તદ્ધિતથી જ સંજ્ઞા. રહ્યો અ સંજ્ઞા દોહોથી દ્વિત્વ. અન્યંગોથી દીતો એટલે કે બદ્ધ પરમાસ. ગુણેથી એ સમા પડે છે એટલે સ આખો થશે. સચી આખો પણ છતાં પણ આખો એટલે કે પરરૂપ એકરૂપ થઈ ગયા, અદ્વૈત થઈ ગયો. અલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો લોપ થશે. ઘણો લોપ એટલે બની જાય છે બ બ ધ અને પરમાસ. સંજ્ઞાતઃથી ધાતુને હસ્વ ઇકાર બી બધ થશે. હા કરી દઈએ. જાય છે બી બ ધ પરમાસ. પછી આ બનો પછી ખડીચાથી આ પછી ધનો પર એની પહેલા બનો ભ કરવાના છે. માનબદ્ધ દાન તેથી એકાચો બસો ભસ જસન તસ્ય ઓહો. હા બનુભ થશે. હા એટલે બનુભ થશે. ધ અને આ બાજુ બી. ખડીચથી ધનો ત થશે. ખરી ચથી ધનો ત થઈ જશે, ચર્ચો થઈ જશે. પછી માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘથી ઇકાર દીર્ઘ થશે.
સ અંગ બની ગયું. પછી આથામ આથા. લિયંગ સુરથી સ ઈ લાક્ષ લિયંગ સિયુટથી સ સિયુટથી ઈ ય ઈ ય અને પછી પછી સુરથી સોથી આ અને થ છે એટલે સુરતી થવાથી સુરથી સોથી સ આગળ આ પછી લિયંગ સાલોકો અનંતેશ ઈ સનો લોક અને સ ગયો, આ સ પણ ગયો અને ય નહીં જાય. બરાબર. ય થામ રે ઈ યા આ ગુણાથી એ અથામ ઈ યા અથામ બરાબર છે. જોડી દઈએ. બીભત સે યા થામ બી ભત સે યા થામ એ હા બની ગયું. 8 થઈ ગયા. વિભત છે ત, વિભત છે યાતામ, વિભત છે રન, વિભત છે થાહા, વિભત છે યાથામ. આગળ વધીએ. બહુવચન તરફ આવીએ. મધ્યમ પુરુષ બહુવચન. ધાતુ છે આપણી પાસે બ, ધ, અનુદાત, અનુનાસિક. નરેશ કુમાર આવ્યા. વતી ઉપદેશ્ય જ અનુનાસિક થી અનિત સંજ્ઞા થશે. પછી માન, બદ્ધ, દાન, સાનભ્યો, દીર્ઘ ચાપ ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. પછી કર્તરી સપ લાગશે. પછી હલંત્યમ સૂત્રથી પની અને નની સંજ્ઞા થશે. લસકવત તદ્ધિતે સૂત્રથી સની સંજ્ઞા થશે અને સ અને અ રહેશે. પછી આદ ગુણે સૂત્રથી અસમ ભળી જશે એટલે સ આખો થઈ જશે. અતો ગુણે અ હોય તો અતો ગુણે. અતો ગુણે, હા સોરી હા. પછી સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે બદબદ અને સ. પછી હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા ધનો લોપ થતા બબધ સ. પછી સંયત સૂત્રથી અકારનો હ્રસ્વ ઈકાર થતા બીબધ સ. પછી એકાચો બસો ભસ સૂત્રથી બનો ધ થશે એટલે બી ભ સ. પછી ખરીચ સૂત્રથી ધનો ત થશે એટલે બીભત્સ. અને માન, બદ, દાન, સાનભ્યો, દીર્ઘાશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી હ્રસ્વ નો દીર્ઘ થશે વિભત્સ. પછી અંગ બની ગયું ને. પછી ધ્વમ. અહીંયા લિયંગ શીપ લાગશે ને. લિયંગ સિયુટથી થશે સ સ ઈ ય. ય અને પછી ધ્વમ છે એટલે બીજું લાગશે નહીં અને ધ્વમ સિવાય કરીએ. હવે પછી લિયંગ સલોકો લિયંગ લોપો અનંત્યસ્યથી સ જશે અને લોપો વ્યોરવલીથી ય જશે. ઈ ધ્વમ થઈ ગયું. ઈ ઈ ધ્વમ ધ્વમ થશે. ઈ હોવાના કારણે અને આ બાજુ અ છે. હવે આદ ગુણ થશે. આદ ગુણા સૂત્રથી એ ધ્વમ થશે. એ ધ્વમ થશે. એ ધ્વમ અને હવે જોડી દઈએ તો બની જશે વિભત્સે ધ્વમ. યુયમ વિભત્સે ધ્વમ. તમારે બધાએ નિંદા કરવી જોઈએ. તો 6 રૂપ બની ગયા. પ્રથમ પુરુષ એકવચન યુયમ વિભત્સે ધ્વમ. વિભત્સે ત, વિભત્સે યાતામ, વિભત્સે રન.
બીભત્સે થાહા, બીભત્સે યાથામ, બીભત્સે ધ્વમ. આ 6 રૂપ બનાવી દીધા. હવે આવીએ ઉત્તમ પુરુષ એક વચન. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે આપણી પાસે બ, ધ, અનુદાત, અનુનાસિક. વિના. વિના. વિના તો નીકળી ગઈ. પાયલ. હા સર, અમની ઉપદેશ જનુનાસિકથી જ સંજ્ઞા એટલે બધ. ધીમા ધીમા. હા, પછી માન બધ દાન શાન બે દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય પની હલંત્યમથી જ સંજ્ઞા, શનિ લશક વતદ્ધિથી જ સંજ્ઞા અને નની હલંત્યમથી જ સંજ્ઞા. પછી સંન્યંગોથી દ્વિત્વ એટલે બધ બધ. પછી અતો ગુણેથી પરરૂપ એકાદેશ થતા સ. પછી હલાદી શેષ સૂત્રથી ધનુ લોપ અભ્યાસ માના એટલે બબધ. પછી હા, સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં રસ વૈકારનો આદેશ એટલે બીબધ અને પરમાસ. પછી એકાચો બશો બસ જસંતસ્ય ધ્વોહો સૂત્રથી બનો ભ થઈ જશે એટલે બી ભદ અને સ. પછી ખરીચ સૂત્રથી ધનો ત એટલે બીભત્સ. ને પછી માન બધ દાન શાંભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી તસ્વઈનો દીર્ઘ એટલે બીભત્સ. પછી ઈટ પ્રત્યય છે ઉત્તમ પુરુષ એક વચનમાં. પછી લિયંગ થી સિંહનો આગમ. ઈટો અત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ એટલે તમાં તપરકરણ છે. પછી લિયંગ સાલોપો અનંત્યસ્યથી સ જતું રહેશે અને ય આખો થઈ જશે અભળી જતા. ઈય આદ ગુણ સૂત્રથી નો એ ગુણ થતા એ એટલે એય બીભત્સેય અહમ બીભત્સેય મારે દ્વેષ કરવો જોઈએ. અહમ બીભત્સેય બની ગયા 7. બીભત્સેત, બીભત્સેયાતામ, બીભત્સેરન, બીભત્સેથાહ, બીભત્સેયાથામ, બીભત્સેધ્વમ અને બીભત્સેય. હવે બંનેને સાથે લઈ લઈશું. વિના કપાઈ જાય છે નેટવર્ક. હજી નેટવર્કમાં. હા સર. ઓકે ઓકે, હવે આવ્યું. બંનેને સાથે લઈ લઈએ. ધાતુ છે આપણી પાસે બધ. હા, ઉપદેશે અજનુનાસિક ઈથી અમની ઈત સંજ્ઞા થતા બધ રહે છે. માન બદ દાન ચાનભ્ય દીર્ઘ ચ અભ્યાસસ્યથી સન પ્રત્યય લાગશે. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય લાગશે. સપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. સ ની લશક વત્તદ્વિતીયથી ઈત સંજ્ઞા થશે અને ન ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. સન પ્રત્યય પરમ હોવાને કારણે સંન્યંગોથી ધાતુની દ્વિત્વ થતા બધ બધ. હલાદિહિ શેષથી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો લોપ થતા બબધ. સમાં પણ અ રહેલો છે અને પાછળ વિકરણ પ્રત્યયનો અ બંને અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જતા સજ રહેશે. સંન્યતઃ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારના સ્થાને રસ્વ ઈકારનો આદેશ થતા બીબધ અને પરમાસ. એકાચો બસો ભસ જસંતસ્ય સ્વહોથી બના સ્થાને ભનો આદેશ થશે એટલે બીભદ અને પરમાસ. ખરીચ સૂત્રથી ચર્ત્વ થતા ધના સ્થાને તનો આદેશ થશે એટલે બીભત અને પરમાસ. માનબદ દાન ચાનભ્ય દીર્ઘ ચ અભ્યાસસ્યથી પૂર્વ અભ્યાસમાં રહેલા રસ્વ ઈકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે બીભત્સ. અંગ બની ગયું. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનનો પ્રત્યય છે વહી અને મહ્યંગ. એના એક જ કરીએ કારણ કે એક જણ રહે છે તેને વારો આપીએ. હા સર, તો વહી.
ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. લિયંગ સ્યુટ થી સ્યુટ નો આગમ થશે. સ ઈ ય અને વહી. વહી. લિયંગ સલોપો અનંત્યસ્ય થી સનો લોપ થઈ જશે અને લોપો વિયોરવલી થી યનો લોપ થઈ જશે એટલે ઈ વહી. આદ ગુણ થી ઈ નો ગુણ થતા એ થઈ જશે એટલે એ વહી અને જોડી દેતા બીભત્સે વહી. જોડી દઈએ એટલે ઈ સે ઈ. સારું, આવામ બીભત્સે વહી. અમારે બે ટીકા કરવી જોઈએ. બરાબર છે. બની ગયા 8. વિભત્સે ત, વિભત્સે યાતામ, વિભત્સે રન, વિભત્સે તાહા, વિભત્સે યાતામ, વિભત્સે ત્વમ, વિભત્સે ય, વિભત્સે વહી. ઓકે, હવે છેલ્લું રૂપ બનાવી દઈએ કર્માભાઈના ભાગમાં. કર્માભાઈ. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુલોપ બધ હા, માનબદ્ધ દાન સાનભ્યો અભ્યાચ દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રે સન પ્રત્યય અને કર્તરી શપ હલંત્યમ એ સૂત્રથી પ અને નનો લોપ અને લસકવ તદ્ધિતે એ સૂત્રે સનો લોપ થતા સ અને અ સંન્યંગો એ સૂત્રથી દ્વિત્વ થતા બદ લાદિશેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો લોપ થતા બબદ અતો ગુણે એ સૂત્રથી સ અને અ પરરૂપ એકરૂપ થતા સ સંન્યત એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારનો ઈકાર થતા બીબધ પરમાં સ એકાચો બસો બસ જસન તસ્ય સ્વહો એ સૂત્રથી બનો ભ એટલે બીબધ પરમાં સ ખરીચ એ સૂત્રથી ધનો ત થતા બીભત્સ માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રથી હસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર થતા બીભત્સ મૂળ પ્રત્યય છે મહિયંગ હલંત્યમ એ સૂત્રથી યંગનો લોપ હા યંગ લોપ લિયંગ સ્યુટ લિયંગ સ્યુટ સ ઈ ય ય મહી લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી સનો લોપ ને લોપો વ્યુર્વલીથી યનો લોપ થતા ઈ વહી આદ ગુણે એ સૂત્રથી ઈનો એ મહી એ એ હા બીભત છે મહી જોડી દઈએ હવે મહી બી સે વૈતમ બીભત છે મહી અમારે બધાએ ટીકા કરવી જોઈએ નિંદા કરવી જોઈએ નવીન રૂપ આપણે સિદ્ધ કરી દીધા. એકવાર યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ વિભત્સે ત, દ્વિવચન તૌ વિભત્સે યાતામ, બહુવચન તે વિભત્સે રન, મધ્યમ પુરુષ એક વચન ત્વમ વિભત્સે થાહા, દ્વિવચન યુવામ વિભત્સે યાથામ, બહુવચન યુયમ વિભત્સે ધ્વમ, ઉત્તમ પુરુષ એક વચન અહમ વિભત્સે ય, દ્વિવચન આવામ વિભત્સે વહી, બહુવચન વયમ વિભત્સે મહી. તો આ રીતે આપણા રૂપ સિદ્ધ થઈ ગયા. યાદ કરી લઈએ. શરૂઆત કરીશું. બિનલ. બીભત્સે ત, બીભત્સે યાતામ, બીભત્સે રન, બીભત્સે થાહા, બીભત્સે યાથામ, બીભત્સે દ્વમ, બીભત્સે ય, બીભત્સે વહી, બીભત્સે મહી. બરાબર છે. ગોવિંદ. હા સાહેબ તારો ભાઈ બોલો. બીભત્સે ત, બીભત્સે યાતામ, બીભત્સે રન, બીભત્સે તાહા, બીભત્સે યાથામ,
बिभत्से ध्वम बिभत्से यः बिभत्से वही बिभत्से मही બરાબર છે. તારો ભાઈબંધ ખોવાઈ ગયો છે ને આવતો નહીં? ગોવિંદ, हाँ साहेब તારો ભાઈબંધ નહીં દેખાતો? ઓકે, रविंद्र हाँ છોડીએ. નિકેતા. बिभत्सेत बिभत्सेयातां बिभत्सेरन् बिभत्सेथाः बिभत्सेयाथां बिभत्सेध्वम् बिभत्सेय बिभत्सेवहि बिभत्सेमहि. બરાબર છે. જગદીશ. जी सर। बिभत्सेत बिभत्सेयातां बिभत्सेरन् बिभत्सेथाः बिभत्सेयाथां बिभत्सेध्वम् बिभत्सेय बिभत्सेवहि बिभत्सेमहि। બરાબર છે. જગદીશભાઈ દેખાતા નતા? સર હું થોડો પેલો મામલતદારનો દાખલો લેવા માટે દોડાદોડ કરી રહ્યો હતો તલાટી 2 દિવસ. બસ, પણ આ સાચવી રાખજો આપણી. ઓકે પછી જિગીષા. जी सर। सः बिभत्सेत तौ बिभत्सेयातां ते बिभत्सरन् त्वं बिभत्सेथाः युवां बिभत्सेयाथां यूयं बिभत्सेध्वम् अहं बिभत्सेय आवं बिभत्सेवहि वयं बिभत्सेमहि। બરાબર છે. નરેશ કુમાર. बिभत्सेत बिभत्सेयातां बिभत्सेरन् बिभत्सेथाः बिभत्सेयाथां बिभत्सेध्वम् बिभत्सेय बिभत्सेवहि बिभत्सेमहि। કર્માભાઈ. बिभत्सेयतां बिभत्सेरन् बिभत्सेथाः बिभत्सेयथां बिभत्सेध्वम् बिभत्सेय बिभत्सेवहि बिभत्सेमहि. બરાબર છે. પાયલ. बिभत्सेत बिभत्सेयातां बिभत्सेरन् बिभत्सेथाः बिभत्सेयातां बिभत्सेध्वम् बिभत्सेय बिभत्सेवहि बिभत्सेमहि. टीना. हाँ सर। बिभत्सेत बिभत्सेयातां बिभत्सेरन् बिभत्सेथाः बिभत्सेयाथां बिभत्सेध्वम् बिभत्सेय बिभत्सेवहि बिभत्सेमहि। બરાબર છે. હતી. सः बिभत्सेत तौ बिभत्सेयातां ते बिभत्सेरन् त्वं बिभत्सेथाः युवं बिभत्सेयाथां यूयं बिभत्सेध्वम् अहं बिभत्सेय आवां बिभत्सेवहि वयं बिभत्सेमहि। જસવંતભાઈ. बिभत्सेत बिभत्सेयातां बिभत्सेरन् बिभत्सेथाः बिभत्सेयाथां बिभत्सेध्वम् बिभत्सेय बिभत्सेमहि बिभत्सेवहि बिभत्सेमहि। બરાબર છે. પ્રવીણ. बिभत्सेत बिभत्सेयातां बिभत्सरेन् बिभत्सेथा बिभत्सेयाथां बिभत्सेध्वम् बिभत्सेय बिभत्सेवहि बिभत्सेमहि। ફરીથી પ્રથમ પુરુષ બહુવચન એટલે કે ત્રીજો પુરુષ બહુવચનમાં શું થશે? ત્રીજો પુરુષ બહુવચનમાં સાહેબ એટલે बिभत्सरेन् बिभत्सेरन्. हाँ बिभत्सेरन्. बिभत्सरेन् बराबर છે बिभत्से પછી રન बिभत्सेरन्. हाँ बिभत्सरेन् ફરી હજી बिभत्सेरन्. बिभत्सेरन् હા હવે બરાબર. હવે બરાબર બરાબર. છે હા. हाँ મધ્યમ પુરુષ એકવચન हाँ बिभत्सेथा बिभत्सेथाः વિસર્ગ છે. हाँ विसर्ग છે बिभत्सेथा बिभत्स- પછી बिभत्सेयाथां હા પણ ખાલી પછી મધ્યમ પુરુષ બહુવચન बिभत्सेध्वम्। બાકી બધું બરાબર છે પણ હા મધ્યમ સાહેબ પુરુષમાં વિસર્ગને આપણે ઉચ્ચારણ કરવાનું છે એટલે હા સાહેબ बिभत्सेथाः
હા એટલે બીભત્સ છે થા. હા થા હા હા પાછું નાખવું છે. વિસર્ગનું ઉચ્ચારણ આપણે કેવું કરીએ કે પાછળ જે અચ બેઠો હોય એ અચ એટલે સ્વર એના જેવું હા ઉચ્ચારણ એટલે હા અને એ રીતે કરવાનું એટલે બીભત્સ છે થા હા આવું થશે. હા બરાબર સાહેબ. બરાબર છે. આ હા સાહેબ. જે નવા મિત્રો છે એમના માટે હું પ્રક્રિયામાં નહીં જોડું જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી, પણ રૂપો બોલવામાં તમારે લખતા રહેવાનું એટલે ઉચ્ચારણ શુદ્ધ થાય એટલા માટે હું તમને બોલાડીશ અંતે. એટલે દરેકનો વારો આવશે. સમય લગભગ થવા આવ્યો છે. અહીંયા આપણો બધ ધાતુ છે, નિંદા કરવી, ટીકા કરવી, એના 4 લકારના રૂપો એટલે કે વર્તમાને લટ, અનધ્યત અને લંગ, લોટ ચ, લોટ લકાર અને વિધિલિંગ લકાર સાર્વધાતુક પ્રત્યયો એ આપણે અહીંયા ધાતુ પૂર્ણ કરીએ છીએ. અને હવે પછી આપણું જે સૂત્ર છે માન બદ્ધ દાન સાન ભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય, એની અંદર આપણે 4 ધાતુ રહેલા છે અને એ 4 ધાતુમાંથી 50% કામ આપણે પૂરું કર્યું. એમાં માન લીધો, પછી બધ લીધો, માન બધ દાન હવે આવશે, હવે દાન આવશે અને પછી સાન આવશે. પાયલ હા સર. કર્યું છે દાન? હા એ તો એકદમ સરળ છે ને સર, એમાં તો કોઈ સૂત્ર જ નથી નવું એટલે. માનના જેવું જ છે ને? હા ઓકે નિશાન એવું જ છે. બરાબર. શાન હા, પણ અહીંયા એક વસ્તુ વધી છે, ખબર છે? એક વસ્તુ વધી છે. હા એટલે ઉભયપદી છે ને એટલે હા એટલે પરસ્મય પદ અને આત્મનેપદ આત્મનિપદ બંને થશે. બંને થશે. હું ખાલી સમય ખવાયો છે એટલે આખો સમય નહીં લઉં, પણ સહેજ એની પ્રક્રિયા તમને દર્શન કરાવી દઉં એટલે ખ્યાલ આવે કે શું શું થાય છે. એટલે જેમને કોઈને ખ્યાલ નહીં આવે એ એડવાન્સમાં કરી શકે છે, એટલા માટે હું તમને બતાવી દઉં છું. તો ધાતુ હવે આવશે આપણી પાસે, દાન આવશે. દાન સૂત્રમાં રહેલો છે માન બદ્ધ દાન સાન ભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય, આવું આપણી પાસે સૂત્ર છે. તો દાન આર્જવે, આપણે આર્જવે એટલે અનુકૂળ થાય છે એવું અર્થ કરીશું. અને સાથે સાથે દાનમાં જ્યારે લખીશું ત્યારે એ સ્વરિત છે પાછળ, અને સ્વરિત હોવાને કારણે, સ્વરિતની ઈટ સંજ્ઞા થતી હોવાને કારણે એ ઉભયપદી ધાતુ છે. અને સૂત્ર છે આપણું સ્વરિત ઈટ કર્તૃભિપ્રાયે ક્રિયાફલે, એવું આપણું સૂત્ર છે જે આપણે આગળ જોઈ રહ્યા છીએ. સાથે સકર્મક છે અને સેટ છે, અનુકૂળ થાય છે એ અર્થ આપણે રાખીશું. અને એ પછી ઉભયપદી હોવાને કારણે પરસ્મય પદના પ્રત્યયો લાગશે અને આત્મનેપદના પણ પ્રત્યય લાગશે, બંને લાગશે ઉભયપદી. તો દાન છે આ પહેલા તો મૂળ ધાતુ જે ઔદેશિક અવસ્થામાં રહેલો ધાતુ એવો છે એ તમને સહેજ બતાવી દઉં જેથી ખ્યાલ આવે. ધાતુ આપણી પાસે આ પ્રકારનો છે. દા ન, પછી ન જે છે એમાં અત્યાર સુધી આપણે નીચે કરતા, એની જગ્યાએ શું કરીશું તો કે અનુનાસિક તો છે પણ સાથે સ્વરિતનું ચિહ્ન છે. આ જે ચિહ્ન છે ઊભી લીટી એ સ્વરિતનું છે, નીચે લીટી જે છે એ અનુદાતનું છે, અને ના હોય એ ઉદાત્ત છે. પણ બેના ચિહ્ન આપણી પાસે છે એટલે આ વૈદિક ભાષા છે. અને વૈદિક ભાષામાં આનાથી આપણને દિશા મળે છે. શું દિશા મળશે તો કે આ ન ની અંદર અ રહેલો છે, એ અ કેવો છે તો કે આવો અ છે, આવો અ છે, ઉપર આવે આવો અ છે. એટલે અ એની ઉપદેશે અજનુનાસિકથી ઈત સંજ્ઞા થઈ જશે એટલે ન હલન થઈ જશે, પરિણામે દાન થઈ જશે. તો આવો ધાતુ છે અને એ ધાતુને જેમ માન ધાતુ હતો પણ સ્વરિત હોવાને કારણે આપણે કરી રહ્યા છીએ ઉભયપદી કરી રહ્યા છીએ. આટલો ફેર છે એટલે કે બંને પરસ્મય પદ અને આત્મનેપદના પ્રત્યયો લાગશે. આ બે સરખા છે. માનદાન પછી ગુપ્તિત વ્યસનમાંથી સન અનુવૃત્તિ આવશે અને સંયંગોથી દાન દાન સન થઈ જશે. કેમ તો કે સન કે યંગ પ્રત્યય લાગે પરમાં હોય ત્યારે દ્વિત્વ થાય છે એટલે આપણે દ્વિત્વ કરીએ છીએ, દાન દાન કરીએ છીએ. અને એ પછી અલાદિશેષથી દા દાન કરીશું. સન સ પરમાં આવશે, પછી રસ્વ માનમાં આવતું હતું રસ્વ, કેમ અહીંયા દા છે અને રસ્વ સૂત્ર દ કે પૂર્વાભ્યાસમાં રહેલા દાનો દ કરી દઈશું રસ્વથી એટલે અ થઈ જશે. અહીંયા દીર્ઘ આ છે
અભ્યાસસ્ય રસ્વ ભવતી, અભ્યાસનો રસ્વ થઈ જાય છે, એ રસ્વ સૂત્રથી. પછી સંન્યતઃ આપણું નવું એનું એક સૂત્ર છે, એટલે સંન્યતઃથી ઈ નો આદેશ થશે, અભ્યાસમાં રહેલ અનો ઈ થઈ જાય છે, એટલે ઈકાર આદેશ થાય છે, એટલે દીદાન થઈ જાય છે. અને પછી પાછો એ ઈનો દીર્ઘ ઈ થઈ જશે, કયા સૂત્રથી? આ દીર્ઘસ્યથી. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસથી દીર્ઘ થઈ જશે, પૂર્વ અભ્યાસમાં રહેલનો દાનો દીનો દીર્ઘ દી થઈ જશે. અને એ રીતે દી દાન સન, સનમાં ન હલંત્યમ સૂત્રથી કાઢી નાખીએ તસ્ય લોપ દર્શન લો તો સ થઈ જશે. અને પછી આ હલંત્યમથી સ નીકળી ગયો, દીદાન સ થઈ ગયું. અને આ ન જે છે હવે પાછળ સ છે અને અહીંયા ન છે, તો નશ્ચ પદાંતસ્ય જલીથી આપણે નને શું કરી દઈશું? અનુસ્વાર કરી દઈશું. જલ પ્રત્યય પરમાં હોવાથી, જલ એટલે 24, કોનો? તો કે અનુસ્વારનો. નશ્ચ પદાંતસ્ય જલી, નનો શું કરી દઈશું? તો કે અનુસ્વાર કરી દઈશું, એટલે બની જશે દીદાંસ. અને આ અંગ બની ગયું, અંગ બની ગયું. કેમ? આ નશ્ચ પદાંતસ્ય જલી શું કહે છે? અપદાંત મકારસ્ય અને અપદાંત નકારસ્ય. અપદાંત પદના અંતમાં નહીં હોય એવો મકાર અને પદના અંતે નહીં હોય એવો નકાર. કેમ અંતે? કારણ કે સ અંતે છે, ન અંતે નથી, એટલે કે અંદર છે. પરિણામે શું થઈ જશે? જલ વર્ણ પરે, અને જલ વર્ણ પરમાં હોય. સ જે છે જલમાનો છે, એટલે કે 24 માનો છે, જલ પ્રત્યાયમાં. સંહિતાયામ એટલે કે સંધિમાં અનુસ્વાર આદેશ ભવતી, અનુસ્વારનો આદેશ થઈ જાય છે, એટલે કે નનો અનુસ્વાર થઈ જશે અને એ ન દની ઉપર આવતો રહેશે, એટલે દાંશ દીદાંશ થઈ જશે. એટલે આ રીતે અષ્ટાધ્યાયમાં 2 સૂત્રો એવા છે, દાભ્યામ સૂત્રાભ્યામ આદેશ રૂપેણ અનુસ્વારસ્ય વિધાનમ કરીએ, અનુસ્વારનું વિધાન કરે છે. તો આવી રીતે આપણી પ્રક્રિયા થશે, નવું નથી. અને એ જ રીતે સેમ નેક્સ્ટ પ્રત્યય પણ આવશે, અરે ધાતુ આવશે સાન. સાનમાં પણ સેમ છે, બંને ધાતુ એક સરખા છે. તો આ રીતે આપણે પ્રક્રિયા કરીશું, બહુ ઉતાવળ નહીં કરીએ, બહુ ધીમેથી જઈશું, શાંતિથી જઈશું. શરૂઆતનો તબક્કો હોવાને કારણે ભલે 220 થયા, આ 220 લેક્ચર પૂરું થશે, પણ આપણે બિલકુલ પરમાત્માની જેમ સિદ્ધ કરી દેવાનું છે, જેથી ઊંઘમાંથી કોઈ પૂછે કે આનું શું થાય તો સંસ્કૃત આપણને આવડવું જોઈએ, એવું સિદ્ધ કરી દઈશું. અને એ સિદ્ધ કરીશું, એ જ મોક્ષ છે, એ જ પરમાત્મા છે. ઓકે, સમય થવા આવ્યો છે. મંગલાચરણ મંગલ શ્લોક કરતા પહેલા કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. પ્રવીણભાઈ બરાબર છે? હા સાહેબ. થોડી પાછલા વિડીયો જોવા પડશે, કારણ કે 220 સુધી પહોંચ્યા છે, એટલે પાછળ ઘણું બધું કવર કરવાનું છે. છતાંય સાહેબ તમે સમજાવો છો, સમજણ પડે છે ને, આ બહેનો અને બધા ભાઈઓ બધા એ બોલે છે કે એના ઉપરથી રિવિઝન થઈ જાય છે. બરાબર છે. હા, એટલે લાઈવ જે છે એ થઈ જશે, એના માટે જુદી મહેનત નહીં કરવી પડે, પાછલા વિડીયો ખાલી જોવા પડશે. એટલે બધાનો આભારી છું સાહેબ. બરાબર છે. આ મિત્રો બધા આમ તો એવું છે કે આ જે પ્રયોગ છે એ આજ દિન સુધી પ્રયોગ ક્યાંય થયો નથી કે કર્યો નથી. કર્યો હશે તો માત્ર સીમિત પૂરતો છે. આપણે વિશ્વ લેવલે આ વસ્તુ પહોંચાડીએ છીએ પણ ગુજરાતી ભાષામાં, આટલો જ ફેર છે. ઓકે, તો સર સાહેબ બોલો બોલો. હા સર, જે ત પ્રત્યય છે એ કૃદંત પ્રત્યય છે કે પછી બીજું? કઈ ત જગ્યાએ? પ્રત્યય ત એટલે એમ નોર્મલ પૂછું છું. હા હા, એટલે એમાં ક અને ત છે, ક અંદર ભળેલો હોય છે. હા કૃત હા પ્રત્યય, હા કૃત પ્રત્યય છે, કૃત પ્રત્યય છે. કૃદંત 124 અચ્છા. અને હા આર્ધ ધાતુ છે, ગીત ગીત. હા, એટલે સંસ્કૃત શબ્દમાં ત પ્રત્યય આવે છે ને, એટલે મેં કીધું આ કૃદંત છે, ખબર નથી એટલે. આપણે હજી જોવાનું ઘણું બાકી છે, પછી આપણે સાર્વધાતુકમાં જ આવી જઈશું, પણ આ ધાતુકમાં છે. સાર્વધાતુકના પહેલા 9 જોઈશું 124 માંથી, 9 અને 115, એટલે એ રીતે આપણે કૃત જોઈશું. પણ ક્યારે? આ 4 સાર્વધાતુક લકાર પૂર્ણ કર્યા પછી. વાર લાગશે, પણ આપણું ધીમે હા ધીમે સર. વધશે ખરું. બરાબર છે? ઓકે, બીજા કોઈના પ્રશ્ન નથી તો મંગલ શ્લોકથી પૂર્ણાવતિ કરીશું. સદાશિવ સમારંભમ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ.
વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. શુભરાત્રી સર. ઓકે, શુભરાત્રી સાહેબ. શુભરાત્રિ. શુભરાત્રી સર. શુભરાત્રિ.